હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। હું વૈશાલી હોમ્સ કિચનમાંથી બધાનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ગુવારનું શાક। ફ્રેન્ડ્સ, ઘણા લોકો વિચારતા હોય છે કે કૂણો ગુવાર જ ટેસ્ટી લાગે છે અને સરળતાથી બની જાય છે, પણ એવું હોતું નથી। એક સિમ્પલ રીત સાથે જાડા ગુવારનું શાક બનાવીશું અને એ પણ જલ્દી તૈયાર થઈ જતું હોય છે ને કુકરમાં બનાવીશું તો ગરમીમાં ગેસ આગળ આપણે વધારે ટાઈમ નહીં જાય। એ રીતે આપણે એકદમ ટેસ્ટી શાક તૈયાર થશે। તો ચાલો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોશો તો તમને બનાવવામાં પણ આસાન રહેશે। તો અહીંયા આપણે લીલો ગુવાર લીધો છે અને એ પણ જાડો ગુવાર લીધો છે। તો આપણે એને આ રીતે કટ કરી લઈશું। બે ભાગમાં આપણે કટ કરી પહેલાં બંને સાઈડો આપણે કટ કરવાની છે અને વચ્ચેથી પણ આપણે આ રીતે આ રીતે બધા ગુવારને આપણે કટ કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો આ રીતે મેં તૈયાર કરી લીધો છે અને એને વોશ કરી લીધો છે પાણીથી। તો હવે આપણે એને પહેલાં સાઈડ કરી દઈશું અને ગુવારની અંદર આપણે નાખીશું ડુંગળી। તો એક ડુંગળી લીધી છે મેં, એની આ રીતે આપણે ચિપ્સ કરી લીધી છે, એની પણ આપણે હમણાં સાઈડ કરી દઈશું। આપણે કુકરમાં બનાવવાના છીએ એટલે એની અંદર કુકરની અંદર આપણે થોડું તેલ નાખવાનું છે, 2 ચમચી જેટલું જ। અને તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે નાખીશું જીરું પણ આપણે થોડું જ નાખવાનું છે, અડધી ચમચી જેટલું જ। આપણે અડધી ચમચી જેટલો અજમો નાખવાનો છે અને આપણે હવે હિંગ નાખી દઈશું અંદર। હિંગનો વઘાર કરવાથી શાકનો ટેસ્ટ એકદમ અલગ જ તૈયાર થઈ જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે। હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું। બરાબર શેકાઈ ગયું છે તો હવે આપણે એની અંદર પહેલાં ડુંગળી શેકી લેવાની છે। ડુંગળીને આપણે બરાબર શેકી લઈશું। 1 મિનિટ માટે આપણે શેકવાની છે ડુંગળીને। અહીંયા આપણે 2-3 લસણની કળી અને 2 લીલા મરચાં લીધા હતા, એને આપણે મિક્સરમાં ક્રશ કરી લીધું હતું, એ આપણે અંદર નાખી દઈશું અને આપણે શેકી લેવાનું છે। હવે આપણે એની અંદર મસાલા કરવા માટે અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી આપણે લાલ મરચું અને અડધી ચપટી જેટલી જ આપણે હળદર નાખવાની છે। હળદરનો ઉપયોગ આપણે થોડો ઓછો રાખવાનો છે। હવે બધું મિક્સ કરી લઈશું। હવે આપણે એની અંદર ગવાર નાખી દઈશું। બધા આપણે અંદર નાખી દેવાના છે અને બરાબર મિક્સ કરી લઈશું। મસાલા સાથે આપણે મિક્સ કરવાનું છે એકસરખું। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। હવે આપણે મિક્સરમાં જે ક્રશ કરેલું હતું એની અંદર આપણે પાણી નાખીને આપણે અંદર નાખી દઈશું। બસ આટલું જ પાણી આપણે નાખવાનું છે, આપણે પાણીનો ઉપયોગ વધારે નથી કરવાનો, નહીં તો ગવારનો જે ટેસ્ટ છે એ જતો રહેશે એકદમ। કુકરમાં ગુવાર બનાવવાથી પાણીનો ઉપયોગ ઓછો જ રાખવાનો હોય છે। તો આપણે કુકરને બંધ કરી દઈશું અને આપણે 3 સીટી કરી લઈશું। તો તમે જોઈ શકો છો 3 સીટી તૈયાર થઈ ગઈ છે અને હવે કુકર આપણે ખોલીને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો આપણા ગુવાર તૈયાર થઈ ગયા છે ચડીને એકદમ સરસ, અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણે ગુવારનું શાક તૈયાર થઈ ગયું છે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને આ રેસીપી કેવી લાગી। હવે આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું। તૈયાર છે સ્વાદિષ્ટ એવું ગુવારનું શાક। તો છે ને એકદમ સિમ્પલ રીત સાથે આપણે ગુવારનું શાક તૈયાર કર્યું છે ભયંકર ગરમીમાં, અને બનાવવામાં પણ એકદમ આસાન, અને ગેસ આગળ આપણે બહુ સમય પણ નથી જતો અને એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ગુવારનું શાક તૈયાર થાય છે। તો આપણે હવે એની પર કોથમીર નાખી દઈશું। ગુવારના શાક સાથે ફુલકા રોટલી સાથે તમને એકદમ સ્વાદિષ્ટ લાગશે। તો તમે એકવાર જરૂરથી બનાવશો અને મારી આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો। મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।